સદગુરુ મહારાજ કી શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. સિંધી ગ્રંથ પ્રકરણ નંબર 7 ચોપાઈ નંબર 25 આપણે આવ્યા છે. પ્રકરણ નંબર 7 ચોપાઈ નંબર 25. આશિક હારે નજરે માસુક બેઠો રોયા, यही कड़े उलटी आशिक से न होया. આશિક હારે નજરે માસુક બેઠા રોય. કે જે માસુક છે એ માસુકને દુઃખ થતું હોય, માસુક રોઈ રહ્યા હોય, તો આશિક બેસી રહે ખરા? આશિક અને માસુકની વાત છે. આશિક કોને કહેવાય? આપણે આશિક કોને કહે છે? કે જે પ્રેમ કરે છે, જે પ્રેમ કરે છે એને આશિક કહીએ, અને જેને પ્રેમ કરે છે એને માસુક કહેવાય. જેને પ્રેમ કરે છે એને માસુક કહેવાય. તો આપણે અહીંયા બેઠા બેઠા રોઈ રહ્યા છીએ. રાજી મહારાજે કહ્યું કે હું તો આશિક છું. ભલે ભાઈ તમારો ઈશ્ક વધારે હોય પરમધામની અંદર, પણ આશિક તો હું છું. તો કે છે અહીંયા માસુક છે, અહીંયા બેઠા બેઠા રોઈ રહ્યા છે, અને આશિક જોઈ રહે ખરા? આ તો કેવી વાત કહેવાય એમ કે છે. આશિક કદાપી ન જોઈ રહે એમ. એટલે આવી ઉલટી વાત કેવી રીતે બની શકે એમ? એટલે કે છે એડી કડે ઉલટી આશિક સે ન હોય, કે આશિક આવું ન કરી શકે કદાપી. આશિક આવું કદાપી ન કરી શકે. અહીંયા આગળ આપણે બારીકાઈથી જોઈએ ને આ ચોપાઈની અંદર, તો આપણે સ્વીકારી લીધું કે ભાઈ તમારો ઈશ્ક વધારે છે. કારણ કે રાજી મહારાજને આપણે આશિક કયા, આપણે માસુક બન્યા. આપણે માસુક છે કે દુઃખમાં છે, કે માસુક દુઃખ વેચતા હોય અને આશિકા ઉભા જોઈ શકે ખરા? એ એના સહભાગી બને. તો રાજી મહારાજે એ સહભાગી બનવા માટે શું કર્યું? કે મેરા અર્શ દિલ મોમિન કરીને મોમિનોના દિલની અંદર આવી ગયા. કે આપણને દુઃખ છે ક્યાં? કે દિલની અંદર દુઃખ છે. ગઈકાલે જોયા બે પ્રકારના દુઃખ આપણે જોયા, એક વજૂદનું દુઃખ અને એક દિલનું દુઃખ. એનું ઉદાહરણ પણ આપ્યું કે ભાઈ જે વજૂદનું જે દુઃખ છે, આપણને કંઈક વાગ્યું હોય, શરીરમાં કંઈક વાગ્યું હોય તો તમને દિલ પર એની અસર ન થાય. પણ આપણી દીકરીએ આપણને કંઈક કશું કહ્યું હોય, કે આપણા આ માયાના હસબન્ડે આપણને કંઈક કશું કહ્યું હોય, તો આપણા દિલને કેવું દુઃખ થાય છે. આ બંને દુઃખ જુદા જુદા છે. તો વજૂદના દુઃખ માટે નથી ધની આવ્યા, માયાના દુઃખ માટે ધની નથી આવ્યા. જે વિરહનું દુઃખ છે, જે નિષ્પત્તિને કારણે જે દુઃખ ઉત્પન્ન થયું છે, એને કારણે ધની આપણા દિલની અંદર બિરાજમાન. કે એમના દિલમાં શું ચાલી રહ્યું છે, અને કયું દુઃખ ચાલે છે, હું જોઉં તો ખરો. એટલા માટે ધની આપણા દિલની અંદર બિરાજમાન થઈ અને આપણા દિલની અંદર શોધી રહ્યા છે. અને એ દુઃખ દૂર કરવા માટે આપણને સંજમે આ ઈશ્ક આપણને પીલાઈ રહ્યા છે. એ દુઃખ દૂર કરવા માટે. મુજા લાળ કોળ પારણ જા, આ સિર ભર મુદાર, ડીએ કોડ આસી કે જે અસા સુદ ના સાર. મુજા લાડ કોડ પારણ જા,
આ શિર સભા મુદ્દા કે મારો ઈશ્ક લાડ કોળ મારી બધી જ ચાહનાઓ પણ કૌંસની અંદર દિલની ચાહનાઓ, દિમાગની ચાહનાઓ નહીં, અને એ પણ પૂરી કરે છે. એટલે મારી બધી જ પૂરી ચાહનાઓ, મારી બધી ચાહનાઓ, મારા લાડ કોળ, મારી બધી ચાહનાઓ એ ધની તમારી જવાબદારી છે પૂરી કરવાની કે છે. કેમ? આશિક છે એટલા માટે. ની પાછળનું કારણ શું છે? એટલે કે મુજા લાડ કોળ પારણજા આ શિર સબ મુર્દા આ તમારા માથા પર છે બધી જવાબદારી. આ શિર સબ એટલે મીન્સ કે આ બધા તમારા માથા પર છે, મીન્સ આ બધી જવાબદારી તમારી છે એમ કે છે, અમારા લાડ કોળ પૂરા કરવાની. હવે આ જવાબદારી તમારી છે, પણ સાંભળજો હવે ડીએ ડો અસાકે યાર ડો અસાકે, પણ હવે દોષ મને લાગે છે આનો. ડો મીન્સ દોષ, કે આ દોષ છે એ મને લાગે છે. જે અસા સુધ ન સાર, કે મને આની કઈ સુધ નથી, સમજ નથી, હું તો માયાની અંદર છું, હું તો બેસુદ અવસ્થામાં છું, અને દોષ મારી પર લાગે છે. આ બધી જવાબદારી તો તમારી છે, અને આનો જે દોષ છે એ મારી પર લાગે છે. તો મારી પર કેવી રીતે લાગે એમ કે છે, હું તો બેસુદ અવસ્થામાં છું, ફાર્મ હાઉસની અંદર છું. આ બધી આપણા દિલની અંદર જે કસપકસ ચાલી રહી છે ને, એ આપણે ધનીને બતાવી રહ્યા છે. ધની એક જ વાક્ય કહેશે આની અંદર, આમાં નથી લખ્યું, આપણે ખાલી બતા રહ્યા છે, આ રીતે ઝઘડો કરી રહ્યા છે. ધની એક જ કહેશે, મેરી રૂહ તું આંખે ખોલ. બધાનું સોલ્યુશન આવી ગયું આની અંદર, કે મેરી રૂહ તું આંખે ખોલ, તે તેરે કાનો સુની હક બકા કે બોલ. હવે તું આંખો ન ખોલું તો હું શું કરું? આ ધની કહેશે તો શું? આની સાથે સાથે આપણે જે ધની સાથે જે લડી રહ્યા છે, ઝઘડી રહ્યા છે, દિલની વાતો આપણે કહી રહ્યા છે, એની સામે પણ ધનીનો શું પડઉત્તર છે આનો પણ વિચાર કરો. કે જવાબદારી ધની તમારી બધી છે, આશિક બન્યા છો તો જવાબદારી તમારી છે બધી. અમે તો અહીંયા આગળ બેસુદ અવસ્થામાં છીએ, તો મારી ચાહનાઓ પૂરી કરવાની બધી જવાબદારી તમારી છે. તો આ નિભાવતા કેમ નથી? અમારી પૂરી કેમ નથી કરતા? મુકે ઇલ્મે ચયો ભલી પહેરે, કોઈ હાર ડો રૂહાના, કયો થો સબ કાંદ જો અસી સબ મુજા ઇંજન. મુકે ઇલમે ચયો ભલી પહેરે, કે મને તારતમ વાણીથી આ બધી સમજ પડી ગઈ એમ કે છે, બધી સુધ આવી એમ. હવે શું સુધ આવી? તારતમ વાણીથી કે છે, મુકે ઇલમે ચયો ભલી પહેરે, એટલે મને બધું સમજાઈ ગયું, મને બધી સમજ પડી ગઈ. શું પડી ગઈ? કોઈ હાય ડો રૂહન, કે રૂહો પર કોઈ દોષ નથી, રૂહોનો કોઈ દોષ નથી આની અંદર. તારતમ વાણીથી મને આની સમજ પડી ગઈ કે ભાઈ રૂહોનો તો કોઈ દોષ નથી આની અંદર. એટલે કોઈ હાડ ડો રૂહન, કિયો થયો સબ કાંદ જો, કે આ બધું તમે કરેલું છે ધની, આ બધું તમે કર્યું છે, કે બધું કરવા વાળા તમે છો ધની. કિયો થયો સબ કાંદ જો,
અસી સબ મુજ इंजन, અસી સબ મુજ इंजन. કે આ બધું કરનારા કોણ છો? તો ધની તમે છો. અમે તો બધા તો તમારા હુકમને આધીન છીએ. અહીંયા પાછો હુકમ આવે છે, સાંભળજો. સુંદર સાહેબ, આપણે બધા તો શું છે? ધનીના હુકમને આધીન છે એમ કે છે. તો અહીંયા કયો હુકમ? આપણે સત્સંગ જોયો તો અહીંયા કયો હુકમ? તો અહીંયા આગળ જે હુકમ છે એ કયો હુકમ છે? તો આપણને ધની પરમધામની અંદર જે ખેલ બતાવી રહ્યા છે, ઇલમ દ્વારા આપણે શું લીધું છે, ક્યાં આગળ છે? આપણે આ ધની સાથે દિલથી વાતો કરી રહ્યા છે, તો આપણે કયા સ્ટેજ પર છે અને ધની સાથે વાત કરી રહ્યા છે? તો ઇલમથી આપણને ખબર પડી, ઇલમથી આપણને શુદ્ધ પડી કે રાજી મહારાજ પરમધામની અંદર એમના ચરણોની અંદર બેસાડી અને આ ખેલ બતાવી રહ્યા છે. આપણે તો ફાર્મસીમાં છીએ. એટલે કે આ સ્ટેજ જે છે, આ સ્ટેજ પર વાત કરી રહ્યા છે આપણે ધની સાથે કે ભાઈ અમે તો ફાર્મસીમાં છીએ. જે કંઈક કરી રહ્યા છો તમે કરી રહ્યા છો ધની. એટલે અમે તો તમારા હુકમના આધીન છે. તમે જે કંઈક બતાવો, તમે જે કંઈક કરો એ અમે કરી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ. અમારું તો કશું ચાલતું નથી. આ સ્ટેજ પર આપણે છીએ અત્યારે, અને એ સ્ટેજ પર ધનીને આપણે બતાવી રહ્યા છીએ. આ બધી સમજ ક્યાંથી પડી? તો તારતો વાણીથી સમજ પડી. એટલે હુકમ શું છે કે ધની આપણને જે બતાવી રહ્યા છે, ધની જે બતાવી રહ્યા છે, આપણે તો ફાર્મસીમાં છે, ધની બતાવી રહ્યા છે, એ હુકમ છે કે અમારું તો અહીંયા કશું નથી ચાલતું, કારણ કે અમે તો બેસુદ અવસ્થામાં છીએ. ધની કહેશે તમે ચિંતા ના કરો, હું તમને સુધમાં લાવીશ, ચિંતા ના કરો તમે. ઈશ્ક બંદગી આ ગુણ से सब हत हुकम, राध कराइए नींद में हित केहू डोह असा खसम. ઈશ્ક બંદગી આ ગુણ કે પ્રેમ હોય, બંદગી હોય કે ગુનો હોય, કે આ બધું કે તમારા હુકમના હાથમાં છે એમ કે છે. સે સબ હક હત હુકમ, ધની તમારા હાથમાં છે, તમારા હુકમના હાથમાં છે એમ કે છે કે અમારી ઈશ્ક બંદગી અને ગુના આ બધું તમારા હાથમાં છે એમ કે છે. આપણે તો એક જ વસ્તુ લઈને બેસી ગયા છે. અહીંયા આગળ જયારે આપણે આ ધનીને આ બધું કહી રહ્યા છે ને, તો એક જ જીદ લઈને બેસી ગયા છે કે ધની અમે તો ફાર્મસીમાં છીએ. બસ આ બીજી બધી વાત લીધી ખરી, આપણે તારતમ વાણીથી બીજું બધું સમજ્યા ખરા, પણ કયું સમજ્યા કે પરમધામની અંદર શું ઈશ્વરબદ્ધ થયો હતો અને આપણને ફાર્મસી અંદર મૂક્યા. આપણે ફાર્મસીમાં છીએ, બેસુદ અવસ્થામાં છીએ, ધની આ ખેલ બતાવી રહ્યા છે. આટલે સુધી સમજ્યા છે, આટલે સુધી લીધું છે. બીજું ધનીએ તો ઘણું બધું આપ્યું, પણ આપણે તો આટલે સુધી લીધું. એટલે આપણે ફક્ત એ જ દાવો કરે છે કે તો અમે તો બેસુદ અવસ્થામાં છીએ, આ બધું તમારા હાથમાં છે. બસ આપણે આપણી જીદ લઈને બેઠા છે કે ભાઈ અમે તો ફાર્મસીમાં છીએ, અમે તો માયાની અંદર છીએ. રાધ કરાઈએ નીંદ મેં હિત કેહો ડોહ અસા ખસમ.
કે તમે તો અમને આ નીંદની અંદર ખેલ બતાવી રહ્યા છે. આની અંદર કે અમારો કયો દોષ? આની અંદર અમારો કયો દોષ? હવે આનું એક સરસ ઉદાહરણ આપું પહેલા, કે બાળકો જે હોય, બાળકોને માતા પિતા કે બહાર ફરવા લઈ જાય, બહાર ફરવા લઈ જાય. બહાર ફરવા લઈ ગયા હોય એટલે બાળક, માતા પિતા જે છે ને, એ બાળકને પહેલી બધી સલાહ આપી દે કે કહીએ કશું અડવાનું નહીં, કશું કરવાનું નહીં, અમને પૂછ્યા આગળ ક્યાંય જવાનું નહીં, અમારી ઓગળી છોડવાની, કે બધી સલાહ આપી દે. એ બાળકો બધી સલાહ સાંભળે, બધી સલાહ સાંભળી. પણ જયારે ફરવા ગયા ને ત્યારે કે બાળકોએ હાથ છોડી દીધો, બાળકે હાથ છોડી દીધો અને બીજે બધે ફરવા લાગ્યા બાળક, અને ત્યાં ખોવાઈ ગયા. હવે બાળકો ખોવાઈ ગયા તો ત્યાં રહ્યા બાળકો માતા પિતાને દોષ દેશે કે તમે ફરવા અહીંયા લાવ્યા અમને, તમે અમને અહીંયા ફરવા લાવ્યા, અમારો શું દોષ છે? આટલી બધી પબ્લિક હોય તો અમે ખોવાઈ ગયા. આપણે આવી વાતો કરી રહ્યા છીએ. પણ માતા પિતાએ જે સલાહ આપી હતી કે મારી તું ઓગળી ન છોડીશ, અમારાથી દૂર ન જઈશ, એ તો ખોવા નહીં, પણ એમનું આપણે માન્યું નહીં અને આપણી જાતે ફરવા બેસી ગયા તો ખોઈ ગયા. એ વસ્તુ અહીંયા છે. ધનીએ આપણને બધું જ કહ્યું હતું. અહીંયા આવતા પહેલા ધની આપણને બધી રીતે ચેતવ્યા હતા. ઇલમ દ્વારા રોલા ઇલમ આપીને પણ આપણને ચેતવી રહ્યા છે, બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે. मेरी रूह तू आंखें खोल, तुमको इस उपजाओ ने करूं सो अनेक उपाय. તું અસલ અકલથી આને લેવા પ્રયત્ન કર, ફનાની અકલથી ન લઈશ. ફનાના શબ્દો, ફનાની બુદ્ધિ નિરાકારથી ઉપર જતી નથી. તને આપણને બધું કહ્યું, પણ આપણે એને એમની અવગણના કરી રહ્યા છીએ. તો પછી આપણને કેવી રીતે જાગીએ? આપણે કેવી રીતે પરમધામ જઈએ? અને તેમ છતાં ધની કહે છે, ભાઈ ધની અમારો શું દોષ છે? અમે તો માયાની અંદર છે, અમે તો ફાર્મસીની અંદર છે. આ રીતે આપણે લડી રહ્યા છીએ ધર્મ. એટલે કે ઈસકો બંદગી હો યા ગુના હો, જે કઈ હોય એટલે ઈશ્ક બંદગી યા ગુણા, એ સબ હત હુકમ, કે ધની તમારા હાથમાં છે, એમ કે છે. ધની કે છે મારા હાથમાં શું છે? બાળકોને હું તો ફરવા લઈ ગયો, પણ મારો હાથ તમે છોડ્યો તો મારો પ્રેમ પણ છૂટી ગયો, બાળકોને સાથે સંબંધ છૂટી ગયો, હાથ છોડીને સંબંધ છૂટી ગયો. તો આપણે ધનીનો હાથ છોડી દીધો છે, ધનીના ચરણ છોડી દીધા છે. આપણે ધનીના ચરણ છોડી દીધા છે અને માયાના ચરણ પકડી લીધા છે, સંસારના પતિના ચરણ પકડી લીધા છે, નાના નાના બ્રહ્માંડના ચરણો પકડી લીધા છે. અને પછી ધનીને આપણે કહી રહ્યા છીએ. અને પાછા ધની સાથે કહી નહીં રહ્યા, ધની સાથે લડી રહ્યા છે. કહી રહ્યા હોય તો સારું, ધની સાથે લડી રહ્યા છે. ભાઈ અમે તો ફાર્મસીમાં છે, બધું તમારા હાથમાં છે, હુકમના હાથમાં છે. એમાં અમારો શું દોષ છે? એટલે રાદ કાર્ય નિંદવે, કે આ નિંદની અંદર તમે ખેલ દેખાઈ રહ્યા છો, એમ કે છે. આ નિંદની અંદર તમે અમને ખેલ દેખાઈ રહ્યા છો, એમાં અમારો શું વાંક? હિત કહો ડો અસખસમ. હવે તમે જણાવો કે અમારો શું વાંક છે? બેસક ડીએ ઇલમ જગાયા દિલ કે, ઇલમ ના પૂજે રૂસી સબ હત હુકમ જે.
હવે આગળ અહીંથી હજુ આપણો ઝઘડો ખતમ નથી થતો, આગળ ને આગળ હજુ જાય છે કે તમારી તારતમ વાણીથી કે બેસક ડીને ઇલમ, કે તમારી તારતમ વાણીથી બેસક ઇલમ અમને મળ્યો અને એનાથી જગાયા દિલ કે અમારા દિલની અંદર જાગૃતિ આવી. હવે આપણા દિલની અંદર જાગૃતિ શું આવી? પ્રશ્ન આ છે કે તારતમ વાણીથી આપણા દિલની અંદર જાગૃતિ આવી કે છે, તો આપણું દિલ જાગ્યું તો જાગૃતિ શું આવી? પહેલામાં પહેલો આ પ્રશ્ન. પછી ધની સાથે લડીએ. આપણે ધનીને જે બતાવી રહ્યા છે તો આપણે જાણવું તો ખબર પડે, આપણે જાણવું તો જોઈએ ને કે આપણી જાગૃતિ શું હોય આપણા દિલની અંદર. તો તારતમ વાણીથી આપણને આટલી તો શુદ્ધ પડી કે આપણે કોણ છીએ, આપણા ધની કોણ છે, આપણું ધામ શું છે, અને આ બધો માયાનો ખેલ છે, બધું ફોક છે. આ જ્યાં બ્રહ્માંડની અંદર આયા છે આ બધું ફોક છે. આપણી પર આત્મ, આપણી અસલ આત્મ તો ધનના ચરણોની અંદર બેઠેલી છે. કે આ બધી શુદ્ધ અમને પડી, અમારા દિલની અંદર આ બધી સમજ પડી તારતમ વાણીથી, એમ કે છે. બીજું બધું નથી કહેતા, જે ધની હિસ કાપી રહ્યા છે નથી કહેતા, પણ આટલી શુદ્ધ પડી એમ કે છે. તો જ લડાય ને, જો પેલું કે તો લડાય નહીં. બીજું બધું સિંહગારની બધી વાત કરે, નિજબુદ્ધની બધી વાત કરે તો લડાય નહીં. એટલે પહેચાનની બધી વાત કરી રહ્યા છે, હકીકતની બધી વાત કરી રહ્યા છે. મારફતની વાત નથી કરતા આપણે, મારફત તો સાઈડ પર મૂકી દીધું છે. હકીકતની વાત લઈ અને ધની સાથે લડી રહ્યા છે. એટલે કે જે તારતમ વાણીથી અમારું દિલ કે નિશ્ચિત રૂપે જાગી ગયું એમ કે છે. એટલે આપણે દ્રઢ થઈ ગયા કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, આપણે પરમધામથી આવેલા છીએ અને આપણા ખસમ ધની છે રાજી મહારાજ. એટલે ચોક્કસ થઈ ગયા, બેસક થઈ ગયા, આની અંદર કશો. પણ કે જે આજે જ્ઞાન છે, સાંભળજો હવે, બહુ મહત્વનું વસ્તુ. ત્રીજું ચરણ, ઇલમન પૂજ્ય ઋષિ, ઇલમન પૂજ્ય ઋષિ, કે જે આજે બધી જ્ઞાન છે, આ બધી જે માહિતી છે એ રૂહના દિલ સુધી પહોંચી નથી. આપણા દિલને ચોટ નથી લાગી, રૂહના દિલ સુધી પહોંચી નથી. હવે રૂહનું દિલ કયું? પ્રશ્ન થાય ને બધો. આ બધા પ્રશ્નો આપણે સિંહગાની અંદર જોઈ ગયા છે, સિંહગાની અંદર જોઈ ગયા છે આપણે. મોમિનનું તન છે, મોમિનનું તન શું છે? તો એ પર આત્મનું અંતસ્કરણ છે. મોમિનનું તન એ પર આત્મનું અંતસ્કરણ છે અને મોમિનનું દિલ એ પર આત્મ છે. કારણ કે જે રૂહ છે, જેમ રાજી મહારાજ અને અક્ષર બ્રહ્મ કે ખેલની અંદર બંને એક છે ને બંને જુદા છે, એમ પર આત્મ અને આત્મ બંને ખેલમાં જુદા છે અને બંને એક છે. આત્મ અને પર આત્મ ખેલની અંદર બંને જુદા છે અને બંને એક છે. સિંહગાની અંદર આ સમજાવ્યું, જો સુંદર સતને યાદ હોય. બંને જુદા કેવી રીતે? આત્મ અને પરાત્મ બંને જુદા કેવી રીતે? તો જે રૂહ છે એ રૂહ જ્યારે અંતસ્કરણથી લે, મોમિનના તનથી લે, તો આ પરાત્મથી એ જુદી છે. ભલે રૂહ રહે પણ પરાત્મથી એ જુદી છે. પણ એ જ બધી વાતો જો એમના દિલથી લે તો રૂહનું દિલ અને પરાત્મનું દિલ બંને ઉત્પ્રોત થાય, બંને એક છે, બંને એક છે, એ ઉત્પ્રોત થાય. અને જ્યારે જે રૂહ છે એ આ બધી જ વાતો જો પોતાના દિલથી લેશે તો પર આત્મનું દિલ, પર આત્મ તરત ચોકશે કે આ હું શું જોઈ રહી છું. કેમ? એની પાછળનું કારણ કે જે જોઈ રહી છે એ આત્મ જોતી નથી, જે બતાવી રહ્યા છે એ આત્મ જોતી નથી. આના માટે આત્મ
પરાતમ ચોકશે. જે બતાવી રહ્યા છે પરમધામની અંદર રાજી મહારાજ જે બતાવી રહ્યા છે એ અહીંયા આત્મ છે એ લેતી નથી. એટલે મીન્સ મોમિનનું તન છે એ લેતું નથી અને મોમિનનું દિલ છે એનો અવરોધ કરી રહ્યું છે. મોમિનનું દિલ એને ગ્રહણ નથી કરતું. મોમિનનું દિલ તો ઇશ્કની અંદર તડબોળ છે. દિલ સાથે ઉત્પ્રોત થઈ ગયું છે અને દિલ સાથે ઉત્પ્રોત થઈ ગયું એટલે પરાતમ ત્યાં ચોકે છે. એટલે મોમિનનું દિલ અને પર આત્મ બંને એક છે. એટલે રૂહ અને પર આત્મ બંને એક છે અને બંને જુદા પણ છે ખેલની અંદર. જેમ રાજ્ય મહારાજ ને અક્ષર બ્રહ્મ, રાજ્ય મહારાજ ને શામાજી બંને એક છે અને બંને જુદા પણ છે. એ જ રીતે આપણે મોમિન છે, આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, એ બંને ખેલની અંદર એક છે અને બંને જુદા છે. જો અંતસ્કરણથી લે ભલે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ રહી, પણ જો અંતસ્કરણથી રહી તો આ જે છે, જે આનંદ, જે લજ્જત છે, એ લજ્જત છે એ આપણા રૂહના દિલ સુધી નહીં પહોંચે. નો ડાઉટ આનંદ મળશે, પણ જે આનંદ, જે અસલ આનંદ, જે અખંડ આનંદ જે કે છે એ જે મળવાનો હોય છે એ રૂહ સુધી પહોંચતો નથી, રૂહના દિલ સુધી નથી પહોંચતો. એ અહીંયા બતાવી રહ્યા છે. કેવું ઇલમથી તો હું બેસક થઈ ગઈ એમ કે છે કે મારા દિલને એમાં કોઈ સંશય નથી, મારા દિલને જગાવી દીધું એમ કે છે. મારા દિલને જગાવી દીધું એટલે કે છે બેસક ડીને ઇલમ, કે તમારા ઇલમથી જે તમે મને ઇલમ આપ્યો એનાથી જગાયા દિલ, કે મારું દિલને જગાવી દીધું તમે. પણ પ્રોબ્લેમ શું છે? તો પ્રોબ્લેમ કે છે મારા રૂહના દિલ સુધી પહોંચ્યો નથી. એટલે કે છે ઇલમ ન પૂજે રૂહ સી, ઇલમ ન પૂજે રૂહ સી. સબ હત હુકમ કે, સબ હત હુકમ કે બધું તમારા હાથમાં છે, તમારા હુકમના હાથમાં છે. હવે અહીંયા જે હુકમ આવ્યો એ કયો હુકમ આવ્યો? જે પહેલો હુકમ આપણે જે બતાવ્યો, પહેલો જે હુકમ બતાવ્યો એ હુકમ આપણે શું કહ્યું કે ધની બતાવી રહ્યા છે. ક્યાં? એ કયું સ્ટેજ હતું? એ કયું સ્ટેજ હતું? તો પરમધામની અંદર જે આપણને બતાવી રહ્યા છે, આપણે ફાર્મસીમાં છીએ એ સ્ટેજ પર હતા. અને એના એ જ સ્ટેજ પર આપણે ધનીને કહી રહ્યા છે કે ભાઈ તમે બધું આપી રહ્યા છો તો ખરા, પણ ઈશ્કને શા માટે છુપાવી રાખ્યો છે? ધનીએ ઈશ્ક છુપાવી રાખ્યો છે એમ કે છે. મારા દિલ સુધી, રૂહના દિલ સુધી નથી પહોંચ્યું એમ કે છે. આ ઈશ્ક છે મારા રૂહના દિલ સુધી નથી પહોંચ્યું, એ તમારા હાથમાં છે. તે સમયે ધનીને કહેવું પડ્યું કે મેરી રૂહ તું આંખે ખોલ, તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય, મારા હાથમાં કશું નથી, તારા હાથની અંદર છે. તારે ધની કહી રહ્યા છે આપણને કે મારા હાથમાં કશું નથી. જો મારા હાથની અંદર હોત તો 5મા દિવસની લીલા પછી હું તમને બધાને પરમધામ લઈ ગયો હોત. આ રાત ખેંચીને મારે ન રાખવી પડી, આ રાત ખેંચીને મારે ન રાખવી પડી હોત. 6ઠ્ઠો દિવસ મોમિનોને ન આપવો પડ્યો હોત. રાજી મહારાજને મેરા અર્શ દિલ મોમિન કરીને એક રૂહના તનની અંદર બિરાજમાન ન થવું પડ્યું જો મારા હાથમાં હોય. વિચારો સુંદર. આ કયો હુકમ છે કે ભાઈ તમારા આ હુકમ તમારા હાથમાં છે, ઈશ્ક મને એ આપણા હાથમાં છે, રૂહના દિલની ઈચ્છા છે. પણ હુકમ આવ્યો એટલે બસ, એ હુકમ આવ્યો એટલે બસ ધનીનો જ હુકમ, ધનીનો જ હુકમ, એને આપણે લઈને વળગીને બેસી ગયા છે આપણે. એ આપણે વળગીને બેસી રહ્યા છે. ધની આપણને એ બળ આપી રહ્યા છે, ધની આપણને આત્મિક બળ આપી રહ્યા છે, ધની આપણને આત્મિક બળ આપી રહ્યા છે, જેને કારણે આપણી જો આત્મબળ કરે, આપણે કહીએ છીએ ને જો આત્મબળ કરે તો માયા કશું નથી. પરમધામની અંદર આપણે જાગૃત થઈ જઈએ. પણ એ આત્મને બળ કોને કરાવવાનું છે? આપણે કરાવવાનું છે. આત્મ છે શું? બધું આ બધું નાની નાની વાતો છે, પણ
સમજવા જેવી છે કે આત્મ છે શું? તો આત્મ તો દ્રષ્ટિ છે. સુરતા આપણે જેને કહીએ, સુરતા સ્વરૂપે આવ્યા છે, સુરતા સ્વરૂપે પાછા જવાના છે, તો આપણી દ્રષ્ટિ છે. પાવર ઓફ કોન્સન્ટ્રેશન એ બીજું કશું નથી, એ જ આત્મ છે, એ સુરતા છે. હવે એ સુરતા આ માયામાંથી હટાવત ત્યારે બળ કરે ને, એ કોને હટાવવાની છે? હવે ખેલ જો આવ્યા, ખેલમાંથી આપણે ખેલ મૂકવો નથી, આપણે ખેલ મૂકવો નથી. અને ધનીને આપણે જેમ બાળકોને માતા પિતા બાળકોને લઈને ફરવા જાય છે, પણ હવે બાળકોને ફરવાનું છૂટતું નથી, એમ કે જો આ રહ્યું, હજુ આ રહ્યું, હજુ આ રહ્યું, છૂટતું નથી. અને બીજી બાજુ કમ્પ્લેન કરે કે તમે અમને ઘેર નથી લઈ જતા. પણ તું ફરીને બધું અહીંયા મારી સાથે બેસે તો હું તને ઘરે લઈ જાઉં ને. માતા પિતા તો બેસી રહ્યા છે રાહ જોઈને કે ક્યારે મારા બાળકો આવે અને હું એમને ઘરે લઈને પાછા જાઉં. પણ તમે જ આપણે પાછા ના આવતા હોય અને પછી આપણે માતા પિતાને એવું કહીએ કે ભાઈ તમે અમને ઘેર નથી લઈ જતા. કેટલો વિરોધાભાસ છે કે તારી દ્રષ્ટિ કે છે તમે ફરવામાંથી ઊંચા આવો ત્યારે હું તમે મારી સાથે બેસો અને કહો કે ના ભાઈ હવે બધું જોઈ લીધું, અમે ચલો પાછા ઘરે જઈએ, ત્યારે હું તમને ઘરે લઈ જાઉં ને. પણ આપણે ફરવામાંથી તો ઊંચા આવતા નથી, આપણે ફરવામાંથી ઊંચા આવતા નથી. જે પકડ્યું છે એને મૂકવું નથી, આપણે જે પકડ્યું છે એને મૂકવું નથી. જે નથી પકડવાનું એને પકડીને બેઠા છે અને જે પકડવાનું કે છે એની સામું જોતા નથી. આપણે ધની જે પકડવાનું કે છે એની સામું જોતા નથી અને જે નથી પકડવાનું એને પકડીને વળગીને બેસી રહ્યા છે. અને ધનીને કહી રહ્યા છે કે ભાઈ બધું તમારા હાથમાં છે, ધની અમારા હાથમાં કશું નથી. હકીકત શું છે એને સમજો. હકીકત શું છે એને સમજો કે આ રૂહના દિલ સુધી પહોંચતું નથી. હવે જો રૂહના દિલ સુધી પહોંચાડવું હોય, એ રૂહના દિલ સુધી પહોંચાડવું હોય તો શું કરવું જોઈએ? તો આશિક અને માસુક પાછા આવી જાઓ કે આશિક માસુક પર જે મહેર કરે છે, સાંભળજો, આશિક છે એ માસુક પર જે મહેર કરે છે, એ માસુકને એ મહેરનો અહેસાસ થાય. એ મહેરનો માસુકને જ્યારે એનો અહેસાસ થાય ત્યારે એ માસુક આશિક બને છે અને આશિક છે એ માસુક બને છે અને બંને ઉત્પ્રોત. ત્યારે એ વાત, એ મહેર છે, એ મહેર રૂહના દિલ સુધી પહોંચે, રૂહના દિલ સુધી પહોંચે. એ વગર આ પહોંચે નહીં. એટલે કે જે ધનીના જે વચનો છે, કહેવાનો મતલબ શું છે કે ધનીના જે વચનો છે, ધનીની જે મહેર છે, એ મહેર દિલથી લો, આ વજૂદથી ન લો. આપણે વજૂદથી લઈ રહ્યા છે, અંતસ્કરણથી લઈ રહ્યા છે, મોમીનના તનથી લઈ રહ્યા છે, મોમીનના દિલથી લેવા પ્રયત્ન કરો. બીજી રીતે કહ્યું કે તમારી બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલો. પલ પલ વાર કર્યા છે, मेरी रूह तू आंखें खोल. આપણે જ્યાં સુધી આંખો ન ખોલીએ, આપણે જ્યાં સુધી આંખો ન ખોલીએ ત્યાં સુધી આ જે ધનીના વચનો છે એ રૂહના દિલ સુધી પહોંચે નહીં. અને આ વચનો જો રૂહના દિલ સુધી પહોંચી ગયા તો પર આત્મ જાગૃત થઈ ગઈ છે. એટલે અહીંયા શું કહી રહ્યા છે ધનીને? ધનીને એ રીતે ધની સાથે આપણે લડી રહ્યા છે કે આ બધું તો તમારા હાથમાં છે ધની, આ હુકમ તો તમારા હાથમાં છે કે બેસક ડીને ઇલમ, બેસક ડીને કે તમે ઇલમ આપ્યો, બેસક ઇલમ આપ્યો અને એનાથી મારું દિલ જાગી ગયું. પણ જે દિલ જાગી ગયું પણ ઇલમના પૂજે રૂહથી, કેમ રૂહના દિલ સુધી આ પહોંચ્યું નથી.
આ જે જ્ઞાન તમે જે આપ્યું એ અમારા દિલ સુધી પહોંચ્યું, રૂહના દિલ સુધી પહોંચ્યું નથી. કે આ બધી તમારા હુકમની કારીગરી છે, તમારી કારીગરી છે. મોહમ્મદ ગનીની ક્યાં કારીગરી છે? વિચારો. સાથે સાથે આ પણ વિચારો, તો કોઈને પ્રશ્ન એવો થાય, એને થવો જોઈએ, તો મહામતી ખાલી ખાલી કહેતા હશે, સોરી, ઇન્દ્રાવતી ખાલી ખાલી કહેતા હશે. પ્રશ્ન થાય ને, થવો જોઈએ. પણ આ 5મા દિવસની લીલાની અંદર છે. આજે છે એ 5મા દિવસની લીલાની અંદર છે. બીજી બાજુ શું કહી રહ્યા છે? ખેલે શ્રી મહામતી દિખલાવે ઇન્દ્રાવતી. ખેલે શ્રી મહામતી દિખલાવે ઇન્દ્રાવતી. કોણ ખેલી રહ્યું છે? તો મહામતી ખેલી રહ્યા છે. કોણ બતાવી રહ્યું છે? ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે. એટલે એનો અહેસાસ ઇન્દ્રાવતીને છે, પણ રૂહોને નથી. સુંદરતા બહુ નાની નાની વાતો છે ને બારીક વાતો છે, કે આનો અહેસાસ ઇન્દ્રાવતીને છે, પણ રૂહોને નથી. હવે રૂહોને નથી, એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે 5મા દિવસની લીલાની અંદર એક તનની અંદર બેસીને લીલા થઈ, એટલા માટે ખેલી રહ્યા હતા અને ઇન્દ્રાવતી બતાવી રહ્યા હતા. પણ 6ઠા દિવસની લીલાની અંદર તો મેરા અર્શદિલ મોમિન કરીને ધની બિરાજમાન થઈ ગયા છે. તો જે રીતે હવે ઇન્દ્રાવતી ખેલી રહ્યા હતા, મીન્સ બતાવી રહ્યા હતા, મહામતી ખેલી રહ્યા હતા અને ઇન્દ્રાવતી બતાવી રહ્યા હતા, એ રીતે આપણે અહીંયા કરીએ કે ન કરીએ? 6ઠા દિવસની લીલાની એ 5 શક્તિ એક મોમિનના અંદર છે, એક મોમિનની અંદર છે. બધાને એવું લાગશે શું આપણે બધા મહામતી થઈ ગયા? અવશ્ય આપણને આ 5 શક્તિ, જે શક્તિ ઇન્દ્રાવતીજીની અંદર હતી, એ જ શક્તિ 6ઠા દિવસની અંદર એક મોમિનની અંદર છે. પણ એને આપણે ઉજાગર ન કરીએ, આપણે એને પહેચાન ન કરીએ, એમાં મોક કામ. આપણે પહેચાન નથી કરી શકતા. કેમ? કે આપણી દ્રષ્ટિ છે એ માયામાંથી હટતી નથી. બન્યું શું અહીંયા આગળ? કેવી રીતે બન્યું? સમજો કે મોમિનો પર રાજ્ય મહારાજે કેટલી મહેર કરી છે એ બતાવવા પ્રયત્ન કરો. શું બન્યું? કે ચોથા દિવસની લીલાની અંદર એમને પેલું પરિપક્વ બનાવ્યા. સાંભળજો સુંદર સાથ. ચોથા દિવસની ધણી દેવચંદ્રજીની, સુંદરબાઈની 40 વર્ષ સુધી એમને પરિપક્વ બનાવ્યા, અને પરિપક્વ બન્યા પછી એમના દિલની અંદર બિરાજમાન. ચોથા દિવસની લીલા. 5મા દિવસની લીલાની અંદર ઇન્દ્રાવતીજી પરિપક્વ બની પહેલા. તમને પરમધામના દર્શન થાય છે, તમે પરમધામના છો, હું પરમધામની છું, તમને પરમધામ દેખાય છે, તો મને કેમ ન દેખાય? એના માટે એમણે ઘણો બધો પુરુષાર્થ કર્યો, બધું છોડ્યું. સોનાની અંદર છે, ધનીદેવચંદ્રના ચરણોમાં આપી દીધા. કોઈ બજારમાં જાય અને કઈક દ્રષ્ટિ આપણી અટકે, હજુ ખાવાની અંદર થશે તો ફટકારે. કોઈ મળી ગયો કે મારો સમય વ્યતીત કરશે તો છુપાઈને જતા રહે. આપણને બધી આ ખબર છે. એટલે એમને પહેલા પરિપક્વ કર્યા, ત્યાર પછી બિરાજમાન. 6ઠા દિવસની લીલાની અંદર આપણે પરિપક્વ થયા નથી અને ધની બિરાજમાન થયા છે. સહેલું કરી દીધું, પણ આપણે એની પહેચાન નથી કરતા. હવે એ પરિપક્વ કરવા માટે ધની આપણને સંજમે પીલાવી રહ્યા છે આ રસ. પહેલા ચોથા દિવસની લીલા ને 5મા દિવસની લીલાની અંદર આ રસ એમને મળ્યો નથી. પહેલા પરિપક્વ થયા, પછી આ રસ મળ્યો. આપણને પહેલો રસ મળ્યો છે, અને એ રસ દ્વારા આપણને પરિપક્વ કરવા માંગી રહ્યા છે. અને છતાં આપણે
ધનીને કહે છે, ધની બધું તમારા હાથમાં છે. વિચારજો આના પર વિચાર. આશિક આ છે, લાયક નથી છતાં પણ મળ્યું છે. આપણે લાયક નથી છતાં પણ મળ્યું છે નિસ્બતને કારણે. પણ એ નિસ્બત આપણે પહેચાન નથી કરી શકતા. ક્યારે આપણા દિલ, રૂના દિલ સુધી ક્યારે પહોંચે? આનો તો વિચાર કરો. શા માટે નથી પહોંચતું? રૂના દિલ સુધી શા માટે નથી પહોંચતું? જે દિલની અંદર કચરો ભર્યો છે એને સાફ કરો ને. પહેલા દિલ સાફ કરો તો નીચે દેખાશે શું છે, ભીતર શું છે દેખાશે. સરોવર હોય, ગંદુ સરોવર હોય, કશું ન દેખાય નીચે શું છે. પણ એને સાફ ક્લીન કરી નાખ્યો હોય તો નીચે શું છે. ક્લીન કર્યું એટલું જરૂરી નથી. ક્લીન કરી નાખ્યું સરોવર, પણ એ જે એના જે પાણી છે, પાણીના તરંગો જે વાઇબ્રેશન છે બંધ થાય ત્યારે ક્લિયર દેખાય. વાઇબ્રેશન એના એટલે જે હલતું પાણી બંધ થાય તો અંદર ક્લિયર દેખાય. ક્લીન કર્યું એટલું જરૂર નથી. એમ ક્લીન કર્યું પણ મગજની સ્થિરતા ન આવે, એક ચિત્ત ન થાય ત્યાં સુધી ક્લિયર ન દેખાય. નહીં તો દેખાય ખરું પણ આધું દૂધું દેખાય. એમ આપણું ચિત્ત છે, એક ચિત્ત ચોક્કસ ન થાય, સ્થિર પ્રજ્ઞા ન થાય ત્યાં સુધી ન દેખાય. એટલે ઇલમને પૂજે ઋષિ, ઇલમને પૂજે ઋષિ, સબ હત હુકમ કે ભાઈ બધું તમારા હાથમાં છે. તને મારા દિલ સુધી નથી પહોંચતું તો કેમ નથી પહોંચતું એમ કે છે. એ તમારા હાથમાં છે કે તમારા હુકમની કારીગરી છે. આ બધી તમારા હુકમની કારીગરી છે. હવે અહીંયા આગળ જોઈએ તો કયા હુકમની કારીગરી? ચલો અહીંયા કારીગરીની વાત કરી તો કયા હુકમની કારીગરી છે? તો અહીંયા આગળ પહેલા જે બતાવ્યો હુકમ કે ભાઈ આપણી મક્કારી છે, આપણે નથી જાણતા એટલા માટે એ હુકમની વાત કરી રહ્યા. પણ હુકમની કારીગરી જ્યારે કહીએ ત્યારે ધનીનો હુકમ છે. કયો હુકમ? ધનીનો કયો હુકમ? તો ધનીએ શું કર્યું કે આપણા મન પર, આપણા અંતસ્કરણ પર અબલીસને બેસાડી દીધો. આ કારીગરી છે. એ અબલીસ લેવા નથી દેતો. જો અબલીસને ન બેસાડ્યો હોત તો આપણે ક્યાંના પરમધામ પાછા ચાલે ગયા. ધની તરફ એક પગલું ભરીએ છીએ આપણે, ધની તરફ એક પગલું ભરીએ છીએ આપણે, અને જે અબલીસ છે એ 10 પગલો આપણને પાછો ખેંચે છે. કારણ કે એનું જોબ જ આ છે. અબલીસ ને જે બેસાડે છે એને જે કાર્ય સોંપ્યું છે એ વફાદારીથી કરી રહ્યો છે. વફાદારીથી કરી રહ્યો છે. એક પગલું આપણે ધની તરફ ચાલીએ તો 10 પગલો આપણને ખેંચવા પ્રયત્ન કરશે. એ અબલીસનું કાર્ય છે. મીન્સ કહેવાનો મતલબ કે રાજ્ય પ્રત્યેના જો એક વિચાર આવે ને, સારો વિચાર દિલની અંદર, તો એની સામે માયાના બધા 15 કે 50 વિચારો આવી જશે. ઋષિ પૂજી ન સકે, આયો હા મેં ઇલમ, જા સહુર કર્યા ઇલમ, તો હિત જરો ન રે હુકમ. કે આ બ્રહ્માંડની અંદર એમ કે છે ઋષિ પૂજી ન શકે, આયો હાણ મેં ઇલમ, કે આ બ્રહ્માંડની જૂઠા સંસારની અંદર કે તમારી તારતમ વાણી આવેલી છે, ઇલમ આવેલો છે એમ કે છે. કે એ અમારા રૂહ સુધી પહોંચતી નથી એમ કે છે. અને તમે જુઓ આ વાણી જે છે આ બ્રહ્માંડની અંદર આવી આપણા રૂહ સુધી પહોંચે છે કે રૂહ સુધી પહોંચતી નથી.
જા સહુર કર્યા ઇલમ, જા સહુર કર્યા ઇલમ, કે હું ઇલમથી આની પર વિચાર્યું છું તો તાર્તમવાણી તો આવી, પણ મારા રૂહ સુધી પહોંચતી નથી એમ કે છે. પણ ઇલમથી હું આની પર સહુર કરું છું, આની પર વિચાર કરું છું, તો મને સમજાય છે. શું સમજાય છે? કે તહિત જરો ન રે હુકમ, કે તમારા હુકમ સિવાય બીજું કશું જ નથી. તમારા હુકમ સિવાય બીજું કશું જ નથી. તમારા હુકમથી જ. તમારા હુકમ સિવાય કશું જ નથી. એમ એનો અર્થ શું છે સમજી લો. સુંદર સાહેબ, છેલ્લું ચરણ છે, એનો અર્થ સમજો શું કહેવા માંગે છે ધની, કે આપણે શું કહેવા ધનીને માંગીએ છીએ. કે તારતમ વાણી આવી, તારતમ વાણી આવી, તો તારતમ વાણીથી, કે આ તારતમ વાણી છે મારી રૂહ છે, મારી રૂહ છે ત્યાં સુધી પહોંચતી નથી. પહેલું ને બીજું ચરણ, ઋષિ પૂજી ના લગે, ઋષિ પૂજી ન સગે, આયો હાનવે ઇલમ, કે આ બ્રહ્માંડ, હાનવે મીન્સ આ માયાની અંદર, આ બ્રહ્માંડની અંદર, જે આ માયાની અંદર, આ સંસારની અંદર આ જે ઇલમ આવ્યો, એ ઇલમ છે એ મારી રૂહ સુધી પહોંચતો નથી. હવે પ્રશ્ન જાતે કરો આપણે, કે જે આ ઇલમ આવ્યો એ આપણી રૂહ સુધી પહોંચે છે? આપણી જાતે વિચારો અંદર. તો પહોંચતો નથી તો કેમ નથી પહોંચતો? આનો પણ વિચાર. એટલે કે છે જ્યાં સહુર કર્યા ઇલમ, જ્યાં સહુર કર્યા ઇલમ, કે આ ઇલમથી હું વિચારી રહી છું તો મને આ સમજાય છે. ઇલમથી વિચારી રહી છું તો મને સમજાય છે. તહિત જરો ન રે હુકમ, કે આ તમારા હુકમ સિવાય બીજું કશું છે જ નહીં. તમારા હુકમ સિવાય બીજું કશું છે જ નહીં. સાચી વાત છે, સાચી વાત છે, એમાં કોઈ કશો સંશય નથી. હવે આપણે જે ધનીને કહી રહ્યા છીએ, સમજી લેજો, આપણે જે ધનીને કહી રહ્યા છીએ એ હુકમ, અને આપણે કહી રહ્યા છીએ ધની, એની એ જ વાત, આપણે જે ધનીને કહી રહ્યા છીએ એ હુકમ, આ બંને જુદા હુકમ છે. આ બંને જુદા હુકમ છે. આપણે ધનીને જે કહી રહ્યા છીએ, સાંભળજો, પહેલી વાત કહું, પહેલો હુકમ કયો છે? આપણે જે ધનીને કહી રહ્યા છીએ કે ભાઈ હુકમથી કશું નથી થતું, તમારા હુકમ સિવાય કશું નથી થતું, એ ધનીને કહી રહ્યા છે. એ ધની કે ધની, તમે બધું જ કરી રહ્યા છો, અમારું કશું નથી ચાલતું, એટલે તમારા હુકમથી, તમારા હુકમ બધું જે કંઈ થઈ રહ્યું છે, જે થશે, થવાનું છે, એ બધું તમારા હુકમથી થવાનું છે. એ હુકમની વાત કરી રહ્યા છે. અને બીજો હુકમ, બીજો કયો હુકમ? કે આપણે જે ધનીને કહી રહ્યા છે એ ધની તમારો હુકમ છે. તો એ કયો? તો એ હુકમ કયો? કે ધનીનો હુકમ કયો? રૂહના દિલની ઈચ્છા. એની વાત છે કે તારતમ વાણીથી, કે આ બધી સમજ તો પડી પણ મારા રૂહના દિલ સુધી ન પહોંચી. કેમ ન પહોંચી? એની પાછળનું કારણ શોધો જાતે. જે તારતમ વાણી છે, જે તારતમ વાણી છે, આ વાણી કેવી છે? આ તો કે જે મુર્દા છે ને, મુર્દા પણ બેઠા થઈ જાય, કબરમાંથી મુર્દા પણ બેઠા થઈ જાય, આવી વાણી છે. તો એની અસર આપણને કેમ નથી થતી? કે જે આજે આપણે ચોપાઈ આવી ગઈ છે કે ભાઈ આ ઔષધિ લઈને આવ્યા છે, તો આ ઔષધિની આપણને અસર કેમ નથી? સંજમે સંજમે પીલાવી રહ્યા છે પણ છતાં એની અસર નથી થતી. કેમ? કે એનો પરહેજ નથી કરતા એટલા માટે.
દવાની અસર થઈ હોય, દવાની અસર કરી હોય, એ જે ડોક્ટર કે એ પ્રમાણે ચરબી પાડવી પડે, ચરબી નથી પાડતા આપણે. ચરબી પાડશો તો તરત એ દવાની અસર થશે. એમ ધનીએ બતાવેલા માર્ગ પર આપણે ચાલીશું તો આ વાણીની તરત અસર થશે. એટલે અહીંયા રૂહોની દિલની ઈચ્છા, આ હુકમ શું છે? તો અહીંયા રૂહોના દિલની ઈચ્છા. તો રૂહોના દિલની ઈચ્છા શું છે? માયામાંથી બહાર નથી નીકળવું. હજુ જે છે એને મૂકવું નથી. હાથમાં જે પકડ્યું છે એને મૂકવું નથી. ચાલો સંદેશ. એટલે એમાં કોઈ સંશય નથી કે ભાઈ હુકમ ના, બધું તમારા હુકમના હાથમાં છે. પણ આપણે જે ધનીને બતાવી રહ્યા છે, ભાઈ ધની તમે કરી રહ્યા છો, પણ જે બાતોના અર્થ છે કે હુકમના હાથમાં, એ આપણી દ્રષ્ટિ હજુ બદલતી નથી. આપણે બાહ્ય દ્રષ્ટિ બંધ નથી કરતા, ભીતરના ચક્ષુ નથી ખોલતા. એ હુકમની વાત છે. રૂહોના દિલની ઈચ્છા હજુ બદલાતી નથી, અને એ ઈચ્છા બદલાવા માટે ધની અનેક પ્રયત્ન કરી રહ્યા છે. આપણને ધીરે ધીરે ઈશ્ક આપી રહ્યા છે. તુમકો ઈશ્ક ઉપજાવને કરું છું અનેક ઉપાય. શા માટે ઉપાય કરી રહ્યા છે? એની પાછળનું કારણ કે આપણી દ્રષ્ટિ છે, આપણી વૃત્તિ છે બદલાય, આપણી રહેણી બદલાય. પણ એ તો આપણે બદલવા માંગતા નથી. અને ધનીને કહી રહ્યા છે કે બધું ભાઈ ધની તમે કરી રહ્યા છો, મારા દિલ સુધી પહોંચતું નથી. ઇલમથી વિચારીને જોઉં છું તો બધું તમારા હુકમના હાથમાં છે. શું હુકમના હાથમાં છે? જો ધનીના હાથમાં હોત તો 5મા દિવસની લીલાની અંદર આપણને પરમધામ લઈ ગયા હોત. પહેલો ખેલ અને બીજા ખેલ જેવો આ ત્રીજો ખેલ નથી. 3 વાર આપણે અહીંયા આવ્યા. બ્રજ, રાસ અને જાગણી. બ્રજની અંદર આવ્યા તો ધની આપણને બધાને લઈ ગયા એક સાથે. રાસની અંદરથી લઈ ગયા ઘરે પાછા. પણ જાગણી બ્રહ્માંડની અંદર એટલો સહેલો નથી આ ખેલ. વ્રજનો ખેલ પૂરી નિંદનો ખેલ હતો, એટલા માટે લઈ ગયા આપણને. બધાને સાથે લઈ ગયા. બધું આપી દીધું. ધનીએ આપણને બધું આપી દીધું. રહેણી આપણને આપી દીધી, કારણ કે સાથે ને સાથે ધની હતા, એટલે રહેણી આપણને આપી દીધી. બસ ગમે તે કરીએ, આપણું ચિત્ત ખાનાની અંદર હોય. પણ જે કહ્યું હતું અમે તો તમને નહીં ભૂલીએ, તો ભૂલાવી પણ દીધા. 11 વર્ષની અંદર, 11 વર્ષની અંદર આપણને ભૂલાવી પણ દીધા. નહીં તો 2 કલાકને કાના માટે અને જોવા માટે, વધાવો કરવા માટે સોરે શિણગાર સજીને આપણે ગયા હતા. કારણ કે આપણને ખબર હતી મારા આત્મનો ધની છે, એટલે સોરે શિણગાર સજીને ગયા હતા. પણ 11 વર્ષની અંદર તો લુચ્ચો નફરત આને તે ઘણું બધું કહ્યું, ભૂલાવી દીધા. એટલે ભૂલાવાની લીલા કરી, નિંદની લીલા કરી, પૂરી નિંદ. ન ધનીની સુધ હતી, ન ધામની સુધ હતી. રાસની અંદર આદિ નીંદ આદિ જાગણી હતી. ધનીની સુધ હતી તો ગોપચ વધ સમજીને છોડીને ચાલ્યા ગયા, પણ ઘરની સુધ ન હતી. અમને ત્યાં લઈ જાઓ જ્યાં વિછોવા ના હોય. આની સુધ ન હતી, આપણને પરમધામ લઈ ગયા. પણ આ જાગણી બ્રહ્માંડની અંદર તો આપણને બધી શુદ્ધ છે. તો ધની કેવી રીતે લઈ જાય? હવે આપણને ધની આપણને પરમધામ કેવી રીતે લઈ જાય? હવે તો આપણે આપણી જાતે જવાનું છે. આપણી દ્રષ્ટિ આમાંથી હટે ત્યારે ધનીના ચરણોમાં જઈશું. એ વગર ધનીના ચરણોમાં જવાના નથી. આજે નહીં ને કાલે જવાનું તો છે ને છે જ. તો જેટલા વહેલા જઈશું એટલા વહેલા ધનીને મળીશું. હવે જાતે આપણે કરો, ઉદ્દમ આપણી જાતે કરવાનો છે. આ ઉદ્દમ છે એ આપણી જાતે કરવાનો છે. જે કી કિયો સે હુકમે, જે કી કિયો સે હુકમે, સે હુકમ આ ફત થયો. હિક જરો રે તો હુકમ આય ન કોઈ બીયો. કે અહીંયા આગળ જે કંઈક થઈ રહ્યું છે, જે કંઈક થવાનું છે અને જે કંઈક થશે,
આ બધું ધણી તમારા હાથમાં છે, તમારા હુકમના હાથમાં છે, એમ કે છે કે ધણી તમે કર્યું છે, એમ કે છે. કે આ સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર કે છે તમારા હુકમ સિવાય બીજું કશું છે જ નહીં. તમારા હુકમ સિવાય બીજું કશું છે જ નહીં. હવે વિચારો, હવે સાંભળજો, અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ એક ધણીનો હુકમ છે, હુકમનું સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે, એક પલની અંદર. તો આ બ્રહ્માંડ કેમ નથી મિટાવતા? કોના હાથમાં છે? વિચારો, આ બ્રહ્માંડનો લય કેમ નથી કરતા? એમને તો લય કરવો છે, પણ નથી થઈ શકતો. તમારે તો ઘેર જવું છે, બહાર ફરવા ગયા છો બાળકોને સાથે લઈને, તમારે તો ઘેર પાછા જવું છે, પણ બાળકો નથી આવતા પાછા, તો કેવી રીતે ઘેર જઈ શકાય? આ વસ્તુ છે. એમને તો લય કરી નાખવો છે બ્રહ્માંડનો, પણ હવે લય થતો નથી. રાત ખેંચીને રાખવી પડી. કેમ રાખવી પડી? વિચાર 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 આની પર વિચાર કર કે જો બધું જ ધણીના હાથમાં હોય, બધું જ ધણીના હાથમાં હોય, તો આપણને પરમધામ લઈ જવા જોઈએ. કેમ નથી લઈ જતા? આ બધી જ આપણને સમજ છે, શુદ્ધ છે. ધણીનો હુકમ એ શું કે આપણા દિલની ઈચ્છા જ્યારે બદલાશે ત્યારે પરમધામ જઈશું, એ વગર જવાશે નહીં. આપણા દિલની ઈચ્છા. અહીંયા આપણે ધણીને કહી રહ્યા છીએ કે ધણી બધું તમારા હાથમાં છે. જે કંઈક કરી રહ્યું છે આ બ્રહ્માંડમાં, જે કરી રહ્યું છે ધણી હુકમના હાથમાં છે. નો ડાઉટ, એમાં કોઈ સંશય નથી. પણ આનો લય એ ધણીના હાથમાં નથી. પાછું જવું, રૂના દિલ સુધી પહોંચવું, એ ધણીના હાથમાં નથી, એ આપણા હાથમાં છે. હા, આ ઇલમ ના આવ્યો હોત, આપણને કશી સુધ ન હોત, તો ધણીના હાથમાં હતી, એ વાત સાચી, એમાં કોઈ સંશય નથી. આપણને શુદ્ધ ન હોત તો બધું ધણીના હાથમાં હતું, તો આપણો કશો કોઈ ગુનો ન હતો. આપણો કોઈ ગુનો નથી, એમાં કોઈ સંશય નથી. તો પછી વ્રજની લીલા અને આ લીલામાં કશો ફેર નતો. તો પછી વ્રજની લીલા પૂરો નિંદનો ખેલ, એ રીતે આ પૂરો નિંદનો ખેલ થઈ જાત. હવે આ નિંદનો ખેલ કહેવાય ખરું? આ તો જાગણી બ્રહ્માંડનો ખેલ છે. તો આપણે જાગ્યા કેવી રીતે? કોને કહેવાય જાગ્યા? કે દિલને બધી સમજ પડી ગઈ, પણ રૂના દિલ સુધી પહોંચી નથી, તો કેવી રીતે જાગ્યા કહેવાય? વિચાર 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 આની પર વિચાર કરો. કયો છે ધણીનો હુકમ? કયા હુકમની વાત કરી રહ્યા છીએ આપણે? હુકમ પર તો ઘણું બધું ચાલ્યું છે, અને સુંદર સાથ બતાવી રહ્યા છે કે આ હુકમ ધણીના હુકમથી બધું છે, ધણીના હુકમથી બધું છે. અહીંયા જે બતાવે છે, પણ બારીક વાતો છે એ સમજતા નથી આપણે. બસ હુકમ ધણીને બધું અહીંયા બતાવ્યું કે ધણીના હુકમથી બધું જે કંઈક આ સંસારની અંદર થઈ રહ્યું છે, થવાનું છે, થઈ રહ્યું છે અને થઈ ગયું, એ બધું ધણીના હુકમથી થઈ રહ્યું છે. બધું ધણીના હાથમાં છે. ધણીના હાથમાં ક્યાં છે? જો ધણીના હાથમાં હોત તો છઠ્ઠા દિવસની જે રાત્રિ છે એ ખેંચીને ન રાખી. આ ખેલનો લય કરી નાખ્યો અત્યારનો એમના હાથની વાત. જ્યાં સુધી બાળકો ફરવા ગયા છે, બાળકો પાછા ન આવે ત્યાં સુધી માતા પિતા ઘેર જઈ ન શકે. માતા પિતાને તો ઘેર જવું છે, પણ બાળકો ફરીને આવે ત્યારે ને. બાળકો જ્યારે કે ના ભાઈ ચાલો હવે ઘરે જઈએ, ત્યારે માતા પિતા ઘરે જાય. પણ એ ફરવાની અંદર જ મશગુલ હોય તો માતા પિતા કેવી રીતે ઘેર જઈ શકે? આ વસ્તુ બનેલી છે, અને એટલા માટે ખેંચીને રાખ્યા છે કે 4 દિવસનો પ્રોગ્રામ હતો અને 10 દિવસ થયા, પણ છતાં આપણે ઘેર પાછા નથી જતા. વિચાર 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 આની પર વિચાર કરો. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ.
જે કી કિયો સે હુકમયા હત થયો હિક જરો રે તો હુકમે આય ન કોઈ બીયો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી.